श्री बालकृष्ण लाल की जय। श्री गिरिराज धरण की जय। श्री भागवत भगवान की जय। करारविन्देन पदारविन्देन मुखारविन्देन विनिवेशयन्तं वक्ष्यपत्रस्य ऊते शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। जीवेति भस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामाखिल गोपकन्या, मुरारिपादार्पितचित्तवृत्ति। दद्यादिकं मोहवसादवोचत्, गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा, सर्वे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं, गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेऽपि, नामानि विष्णो प्रवदन्ति महत्या। ते निश्चितं तन्मयतां व्रजन्ति, गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि, नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि, गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं, दुःखावसाने इदमेव ज्ञेयं। देहावसाने इदमेव जाप्यं, गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वर गोकुलेश, गोपाल गोवर्धननाथ विष्णु। जीवेति भस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। ગઈકાલે રાતના સત્રમાં આપણે જોયું કે શ્રી કૃષ્ણ બલરામને લઈને વૃંદાવન પધારે છે. ભગવાન જે વૃક્ષ નીચેથી પસાર થાય ને એ વૃક્ષો ઝૂકીને ભગવાનને પ્રણામ કરે છે અને તાજા ફળ ભગવાનને આપે છે. પછી જોયું કે માણસના જીવનમાં રમત ગમતને સ્થાન હોવું જોઈએ. હાર જીત બંને હોય ને એનું નામ રમત છે. તે જ રીતે હંમેશા સફળતા મળતી નથી, નિષ્ફળતા પણ મળે તો ખેલદિલીપૂર્વક નિષ્ફળતાને પણ સ્વીકારતા શીખી જવું જોઈએ. ઠાકોરજી જમ્યા પછી આરામ કરવા મધુમંગલ વગેરે ગોવાળિયાઓ લીલા પાંદડા ઘાસ લાવી બે પથારી તૈયાર કરે છે. પહેલા બલરામજી સૂઈ જાય ત્યારે શ્રી કૃષ્ણ બલરામની ચરણ સેવા કરે છે. પછી ગોવાળિયા ઠાકોરજીની ચરણ સેવા કરે, કૃષ્ણ બલરામને પંખાની સેવા કરે. બે ગોવાળિયા દૂર બેસીને ગીત ગાય છે. ભગવાન જાગે, ભગવાનને તરસ લાગે તો તે બાજુમાં યમુનાજી વહી ગયા હોય ત્યાં શ્રી કૃષ્ણ બલરામ જલ પીવા જાય. સુખદેવજી કહે છે કે શ્રી કૃષ્ણ હવે 6ઠા વર્ષમાં પ્રવેશ કર્યા હોય તો વૃંદાવનમાં શ્રી કૃષ્ણ ગાયો ચરાવવાની અનુમતિ મળી જાય છે. શ્રીદામા એને કહે છે કે અહીં દૂર એક વૃંદાવનમાં એક તાલવન છે, ત્યાં ધેનુકાસુર નામનો રાક્ષસ છે. ત્યાંના ફળ બહુ સરસ છે, અમને ખાવાની ઈચ્છા છે, પણ ધેનુકાસુર એ ફળ ખાવા દેતો નથી. ધેનુકાસુરને બલરામ મારે છે. સૌ ગોપ બાળકો રાજી થઈ જાય છે. ઘરે જાય છે ત્યાં શ્રી કૃષ્ણ માતાને કહે છે કે આજે બલરામ ભૈયા ખુશ છે, એનું કારણ છે કે એણે ગધેડાને માર્યું છે.
કેમ? તો કે આવતીકાલે કાલિય નાગનું દમન કરવાનું છે, અને જો સાથે ગાય ચરાવવા માટે બલરામ ભૈયા પણ આવે ને તો એક શેષ નારાયણનો અવતાર છે, તો એ નાગને મારવા નહીં દે. કાલિય નાગ યમુનાજીમાં પડ્યો પાથર્યો રહેતો હતો નાગ પત્નીઓની સાથે, અને કોઈ પશુ પક્ષી ગાયો પાણી પીએ ને તો એના ઝેરના અસરથી એ મરી જતી હતી. અરે ઉપરથી પશુ પક્ષી પસાર થાય ઉડતા જતા હોય તો બી ઝેરની તીવ્ર અસર હતી કે પશુ પક્ષીઓ મરી જતા હતા. શ્રી કૃષ્ણ પોતાની અમૃત દ્રષ્ટિથી ગાયને સજીવન કરી, પરંતુ મનમાં વિચારે છે કે આ ગાય છે ને ત્રાસવાદ, આ નાગ છે ને એ ત્રાસવાદી છે, આતંકવાદી છે, બીજા પ્રદેશ ઉપર કબજો જમાવીને બેઠો છે. ભગવાન કોઈનો દ્વેષ સાખી લેતા નથી, પરંતુ કોઈ બીજાને પીડા આપે ને તો એ સાખી લેતા પણ નથી. શ્રી કૃષ્ણની અહિંસા અને મહાવીર સ્વામીની અહિંસામાં ફેર છે. શ્રી કૃષ્ણમાં મુત્સદ્દીગીરીનો શ્રેષ્ઠ ગુણ છે. બીજા દિવસે કૃષ્ણ એકલા બલરામ ભૈયાને છોડી અને યમુના નદીના પાણીમાં કૂદકો મારે છે. ત્યાં નાગ પત્નીઓ એને સમજાવે છે અને કહે છે કે ભાઈ તમે ચાલ્યા જાઓ, નકામાં મારા પતિ ઉઠશે ને તમને મારશે ને બાળ હત્યા અમને લાગશે. જડ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે ને તને મારશે, મને બાળ હત્યા લાગશે. બંને બળિયા નાગ અને કૃષ્ણ પાથે ભીડે છે, અને કૃષ્ણ કાળી નાગ નાથે છે અને એના ફેણ ઉપર નૃત્ય કરે છે, અને એના પગના નિશાન એના પર છોડી દે છે. નાગ પત્નીઓ આવીને હાથ જોડે છે અને કહે છે કે આ મોતીડા સ્વીકારો. થાળ ભરીને મોતીડે શ્રી કૃષ્ણને વધાવ્યા. નરસૈયાના નાત પાસેથી નાગણે નાગ છોડાવ્યો. નાગને છોડી દીધો. કહે છે કે તું ગરુડના ભયથી અહીંયા સંતાયો છે, પણ હવે મારા ચરણના ચિહ્ન જોઈ ગરુડ તને મારશે નહીં. ભગવાનની પ્રદક્ષિણા કરી નાગણીઓ સાથે કાલિય નાગ યમુના છોડી સમુદ્રમાં આવેલા રમણદ્વીપમાં ચાલ્યો ગયો. આજે પણ એ રમણદ્વીપ એટલે બેટ દ્વારકા. આજે પણ જ્યારે સમુદ્રમાં તોફાન આવે ને ત્યારે ત્યાંના નાવિકો કહે કે આ કાળીઓ નાગ બધું કરાવે છે. નંદ બાવાએ શ્રી કૃષ્ણ નાગના મોઢામાંથી ઉભરી ગયા ને એ નિમિત્તે ઘેર આવીને ઘણું બધું દ્રવ્ય દાનમાં આપ્યું. તેના પછી સુખદેવજીએ બધી ઋતુઓનું વર્ણન કર્યું છે. તેના પછી વર્ષા ઋતુનું વર્ણન કર્યું છે. મેહુલો ગાજે ને માધવ નાચે, પાયે વાગે રૂડી ઘુઘરડી હો, મેહુલો ગાજે ને માધવ નાચે. ત્યાં સુધી આપણે વાંચ્યું ને વિરામ આપ્યો. આજે હવે આપણે આગળ વાંચીએ શરદ ઋતુ. શરદ ઋતુનું આગમન થતાં આકાશ નિર્મળ બન્યું છે, સરોવરના નીર નિર્મળ બન્યા છે. શરદ ઋતુમાં ભગવાન વેણુ વગાડે છે, અને વેણુને ઉદ્દેશીને ગોપીઓ જે ગીત ગાય છે ને એને વેણુ ગીત કહેવાય છે. શ્રી મહાપ્રભુજીએ મધુરાષ્ટકમમાં એક શબ્દ મૂક્યો છે, વેણુ મધુરા. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. આ વેણુ મધુર કેમ છે? તો કે આ વિરહ તાપને શાંત કરે છે. પ્રભુથી દૂર ગયેલી ગાયો વેણુ સાંભળી દોડથી પ્રભુની પાસે આવી જાય છે. માણસ વિષયોનું ઘાસ ચરવામાં ભગવાનને ભૂલી જાય છે. એ વેણુ સાંભળે ને એટલે પ્રભુ પાસે દોડી જાય છે. સંતોની વાણી શાસ્ત્રો છે, સંતોના મુખની જ્ઞાન મોરલી સાંભળી ઘણા સેવકો વિષયોનું ઘાસ ખાવાનું છોડી દે છે. મિલનની મધુરતા જગાડે છે. એ વેણુ ઠાકોરજીના આગમનની વધાઈ આપે છે. શ્રી કૃષ્ણનું અધરામૃત પામી અને એ વેણુ મધુર બને છે. વેણુ સાંભળતા બ્રહ્માનંદનો અનુભવ થાય છે, અને વિષયાનંદ કરતા બ્રહ્માનંદ અત્યંત આનંદ આપનાર છે. શ્રી સુખદેવજી કહે છે કે શરદ ઋતુના લીધે વનની શોભા ખૂબ વધી છે. નદી તળાવોના જળ નિર્મળ બન્યા છે. જળાશયમાં ખીલેલા કમળોની સુગંધને પ્રસરાવતી મંદ મંદ હવા ચાલી રહી છે. ત્યારે શ્રી કૃષ્ણ ગાયો અને ગોપ બાળકો સાથે એ વનમાં પધાર્યા. 4 અવસ્થા છે.
આરતી અવસ્થા, સ્નેહાવસ્થા, આસક્તિ અવસ્થા અને વ્યસન અવસ્થા. ગોપીઓએ દરેક અવસ્થામાં એક એક ગીત ગાયેલું છે. આરતી અવસ્થામાં ગોપીઓએ જે ગીત ગાયું ને એનું નામ છે વેણુ ગીત. સ્નેહાવસ્થામાં જે ગીત ગાયું એનું નામ છે ગોપી ગીત. આસક્તિ અવસ્થામાં ગોપીઓએ જે ગીત ગાયું છે ને એનું નામ છે યુગલ ગીત. અને વ્યસન અવસ્થામાં ગોપીઓએ જે ગીત ગાયું છે ને એ છે ભ્રમર ગીત. વ્રજમંડળમાં ગોપીઓના 4 જૂથ છે. એમાંથી કયા યુથની ગોપીઓએ આ વેણુ ગીત ગાયું છે? એક સ્વકીયા ગોપીઓનું યુથ જેના પ્રમુખ શ્રી સ્વામિનીજી છે. બીજું પરકીયા ગોપીઓનું યુથ તેના પ્રમુખ શ્રી ચંદ્રાવલીજી છે. ત્રીજું કુમારિકા ગોપીઓનું યુથ તેના પ્રમુખ શ્રી રાધા સહચરીજી છે. ચોથું સંકીર્ણ ગોપીઓનું યુથ તેના પ્રમુખ શ્રી યમુના મહારાણીજી છે. આમ વૃંદાવનમાં ગોપીઓના 4 યુથ છે. એમાં કયા મંડળની ગોપીઓએ આ વેણુ ગીત ગાયું? તો કે બીજું જે પરકીયા ગોપીઓનું મંડળ છે ને એણે આ ગીત ગાયું છે. એટલે કે ચંદ્રાવલી સખીના યુથની ગોપીઓએ આ વેણુ ગીત ગાયું છે. એમાં ગોપીઓ કહે છે કે ભગવાન વેણુ વગાડે ને ત્યારે કેટલા સુંદર લાગે છે. ગોપીઓએ 2 પ્રકારની સિદ્ધિ મેળવેલી છે. એક દૂરદર્શનની અને બીજી દૂર શ્રવણની. દૂર દૂર વૃંદાવનમાં કૃષ્ણ જે લીલા કરે ને એ ગોપીઓને ટીવીની જેમ ઘર બેઠા દર્શન થાય છે. આજની ભાષામાં કહીએ ને તો ગોપીઓને ટીવી અને ટ્રાન્ઝિસ્ટરની બંને સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. ભક્તિ કરતા કરતા આવી સિદ્ધિ મળે છે. વૃંદાવનમાં કુસુમોખર નામની જગ્યા પર બેસી અને ગોપીઓએ આ વેણુ ગીત ગાયું છે. કુસુમોખરને સખી સ્થળ પણ કહે છે. ત્યાં બધી ગોપીઓ ભેગી થતી. ત્યાં એમને ઠાકોરજીની લીલાના દર્શન થતા. ઠાકોરજી વેણુ વગાડે ને ત્યાં બેઠેલી બધી ગોપીઓનું શ્રવણ કરતી હતી. આ વેણુ ગીત એ તો રનિંગ કોમેન્ટ્રી છે. જે જુએ છે ને એનું આ ગીતમાં ગોપીઓ વર્ણન કરે છે. કહે છે કે હે સખી, જો તો ખરી, આપણા શ્રી કૃષ્ણ વેણુ વગાડે છે ત્યારે કેટલા સુંદર લાગે છે. સખી, ઠાકોરજી વેણુ વગાડે છે ત્યારે એના મસ્તક ઉપર મુગટ છે. મુગટમાં શું છે? તો કે મોરનું પીછું છે. ઠાકોરજી મોરના પીછાને કેમ ધારણ કરે છે? કારણ કે મોર તો રાધા રાણીએ પાડેલો છે. રાધાજીને ખુશ કરવા રાધાજીના પાડેલા મોરના પીછા ધારણ કરે છે. પ્રભુના કાનમાં કરેણના પુષ્પ છે જે રસ ઉદ્દીપક છે. ઠાકોરજીનું શ્રીઅંગ નટવર જેવું છે. ભક્તોને ખુશ કરવા માટે ભક્તોની મંડળીમાં પ્રભુ નટવર બનીને નાચે છે. પીળું પીતાંબર પહેર્યું છે. ધરતીના નિમંત્રણથી ધરતી પર પધાર્યા છે અને ધરતીનો રંગ પીળો છે. તેથી ધરતીના રંગના વસ્ત્રો ઠાકોરજી પહેરે છે. ધરતીનો રંગ પીળો છે. એમાંથી કચરો સાફ કરો ને એટલે મૂળ પીળો રંગ દેખાશે. એ સોનું છે અને એ ધરતીમાંથી જ નીકળ્યું છે. એ એક પ્રકારની માટી જ છે. ભગવાન કંઠમાં વૈજયંતી માળા ધારણ કરે છે. આ માળા આજે દુનિયામાં છે જ નહીં. વૈજયંતી માળામાં 6 રત્નો હોય છે. સમુદ્રના છીપલામાં જે મોતી પાકે ને એ મોતી હોય છે. હાથીના ગંડ સ્થળમાં જે મોતી પાકે જેને ગજમુક્તા કહેવાય એ. પર્વતમાંથી નીકળનારું રત્ન, ભૂંડની પીઠમાં પાકનારું મોતી, નાગના મસ્તક ઉપરનો મણિ અને છઠ્ઠું પ્રવાલ પણ વૈજયંતી માળામાં હોય છે. નાગનો મણિ છે ને મસ્તક ઉપર. એક ભાઈ કહે છે કે આજે હવે અહીંયા નાગ આવા દેખાતા નથી, પણ આફ્રિકાના મડાગાસ્કર નામના ટાપુ પર આજે પણ મણિધર નાગ છે. એ રાત્રિના સમયમાં બહાર આવે ને ત્યારે ટ્યુબલાઇટ જેવો પ્રકાશ દેખાય છે. એ પ્રકાશમાં એ નાગ શિકાર શોધે છે. પ્રવાલ પણ વૈજયંતી માળામાં હોય છે. શ્રી કૃષ્ણના ગળામાં આવી વૈજયંતી માળા શોભાવતી હતી. ગોપીઓ કહે છે, પ્રભુ, આપ હાથની આંગળીઓથી વાંસળીના છિદ્રોને પૂરો છો અને એમાંથી મધુર સંગીત પ્રગટાવો છો. વાંસળીના છિદ્રો પુરાય નહીં ને ત્યાં સુધી વાંસળીમાંથી સંગીત પ્રગટતું નથી. એક એક છિદ્રો પૂરવા પડે અને પછી ક્રમાનુસાર એ છિદ્રો ખોલો ને તો સરસ મજાનું સંગીત રેલાય. વાંસળીમાં તો ફક્ત 7 છિદ્ર છે
પરંતુ આપણા જીવનમાં તો અસંખ્ય છિદ્રો છે. એ છિદ્રો પૂરાય નહીં ને ત્યાં સુધી આપણું જીવન પણ વાંસળી જેવું મધુર બનશે નહીં. પુનિત મહારાજ લખે છે, એક જ છિદ્ર હોય ત્યાં તો નાવ ડૂબી જાય છે. અહીં તો છિદ્રો છે અપાર, ચાહે ડૂબાડે કે તાર. તારે હાથ સોંપી છે મારા જીવન કેરી નાવ પ્રભુ. માયા જળતી દરિયો ભર્યો, જેમાં મમતા ના તો પાન છે. મારા જીવન કેરી નાવ તારા હાથે સોંપી છે. જીવન નૌકાના કેવટ પ્રભુ હશે ને તો છિદ્રોવાળી નાવ હશે ને તો પણ ભવ પાર ઉતરી જશે. પ્રભુ વેણુ વગાડતા વગાડતા વૃંદાવનમાં ખુલ્લા ચરણે ચાલે છે. પ્રભુના ચરણ સ્પર્શથી વૃંદાવનની ધરતી ધન્ય બની છે. જેમ કમળની આજુબાજુ રહેલા ભમરાઓ ગુંજન કરે, એમ શ્રી કૃષ્ણની આજુબાજુમાં રહેલા ગોવાળિયાઓ શ્રી કૃષ્ણની કીર્તિનું ગુણગાન કરે છે. ગોપીઓ કહે છે કે આવા વેણુ વગાડતા શ્રી કૃષ્ણના દર્શન કરવામાં જ આ નેત્રોનું સાફલ્ય છે. એક ભાઈ શાસ્ત્રીજીને કહે છે કે મેં જીવનમાં ઘણું જોયું, મેં કશું જોવાના અભરકા હવે મને બાકી નથી. શાસ્ત્રીજી કહે છે કે શું જોયું? તો કે મેં કાશ્મીર જોયું, અમેરિકા જોયું, સ્વિટ્ઝરલેન્ડ જોયું, યુરોપ જોયું, લંડન જોયું, આખી દુનિયા જોઈ નાખી. શાસ્ત્રીજી કહે છે કે તમે ભગવાન જોયા? તો કે ના, એ બાકી છે. ત્યારે પછી બધું જોઈ નાખ્યું એવું કેમ કહો છો? આપણી આંખો કાશ્મીર જોવા માટે નથી મળી, પણ જેણે કાશ્મીર બનાવ્યું છે ને એ ભગવાનના દર્શન કરવા માટે આંખો મળી છે. એના દર્શન થાય ને એમાં આપણી આંખની સફળતા છે. ગોપીઓ પરસ્પર વાત કરે છે કે આ વાંસળીએ એવું છે, તું તપ કર્યું કે આ પ્રભુને આટલી બધી વાલી થઈ ગઈ. પ્રભુ તેને એક ક્ષણ પણ દૂર કરતા નથી. બીજી કહે છે કે એક આપણે મોરલીજીને પૂછવું પડે. પ્રશ્ન એ છે કે લાલાની વાંસળીને આપણી પાસે લઈ કોણ આવે? એટલામાં ત્યાં રાધિકાજીનો ભાઈ શ્રીદામા આવ્યો. રાધિકાજીએ એને પૂછ્યું કે શ્રીદામા, તું લાલાની વાંસળી ચોરી આવીશ? તો કે મને શું આપશો? તો કે લાડવો. તો કે તો હમણાં જ લાલાની વાંસળી ચોરી લાવું છું. શ્રીદામા દોડતો દોડતો નંદાલયમાં આવ્યો છે. ઠાકોરજી ખોડેલા, એમની બાજુમાં વાંસળીજી હતા. શ્રીદામાએ ચોરીને યમુના કિનારે રાધે રાણીની નિકુંજમાં આવીને કહ્યું કે લો આ લાલાની વાંસળી. મોરલી મહારાણીને ગોપીઓ પૂછે છે કે તે શું તપ કર્યું કે તે કૃષ્ણને આટલી બધી વાલી છે, પ્રિય છે? મોરલી કહે છે કે ગોપીઓ, તમે મારી ઈર્ષ્યા ન કરો. હું પૂર્વજન્મની સરસ્વતી છું. બ્રહ્માજીના શ્રાપથી હું વૃંદાવનમાં વાંસ બની છું. મેં શિયાળાની ઠંડી, ઉનાળાની ગરમી અને ચોમાસાના વરસાદને સહન કર્યો છે. મારામાં 7 છિદ્રો કરવા માટે અગ્નિમાં તપાવેલા સળિયા ખૂંસવામાં આવ્યા છે. એ બધું મેં સહન કર્યું. આ બધું મારું તપ છે. તેથી માધવે મને અપનાવી છે. અને હે સખીઓ, એક મહાન સદ્ગુણ મારામાં એ છે કે હું જ્યારે પણ બોલું ને ત્યારે મીઠું બોલું છું, અને બીજું શ્રી કૃષ્ણ બોલાવે ને એટલું જ હું બોલું છું. સખીઓ, હું પોલી છું, એટલે મારામાં અહંકાર, વેર, જે ઈર્ષ્યા કશું નથી. માટે હું શ્રી કૃષ્ણને વાલી છું. તમે મારી ઈર્ષ્યા ન કરો, પણ તમે પણ મારી જેમ તપ કરો તો તમે પણ મારી જેમ શ્રી કૃષ્ણને પ્રિય થઈ શકશો. ગોપીઓમાં પરસ્પર કહે છે કે આ મહારાણીનો ઠાઠ તો જુઓ, એ ગાદી તકિયા વગર તો બેસતા નથી. કયા ગાદી તકિયા? શ્રી કૃષ્ણના કોમળ હાથ એ મોરલીની ગાદી છે. ભગવાનના અધરોષ્ઠ એ મોરલીજીનો તકિયો છે. કનૈયાના નાકની નથણી એ મોરલીના ઉપરનું છત્ર છે. વળી 2 દાસીઓ મોરલી મહારાણીને સતત પંખો નાખે છે. ભગવાનની આંખની પાપણો મોરલીજીને સતત પંખો નાખે છે, અને ઠાકોરજી સ્વયં મોરલીજીના પગ દબાવે છે. હાથની આંગળીઓ દ્વારા છિદ્રોને દબાવે ને એ ક્રિયાને મોરલીજીની જાણે ઠાકોરજી ચરણ સેવા કરે છે એવું લાગે છે. ગોપીઓ કહે છે કે વાંસળીને ભગવાન આટલું બધું માન આપે છે, અને પછી એને અભિમાન કેમ ન હોય? એ તો વાંસળી અભિમાની રહેવાની જ ને.
સખી જો તો ખરી, આ શ્રી કૃષ્ણની વેણુ સાંભળી વૃંદાવનના મોરલા કેવા પાગલ બન્યા છે. એ બધા પાંખ ફેલાવીને ભગવાનની સન્મુખ નૃત્ય કરે છે. એમના પીછામાંથી થોડા થોડા પીછા એ ભગવાનને સમર્પિત પણ કરે છે અને પીછા લઈ ભગવાન પાછા પોતાના મસ્તક ઉપર ધારણ કરે છે. ધન્ય છે વૃંદાવનના એ મોર પક્ષીઓ. ગોપીઓ કહે છે કે સખી, આપણા કરતા તો વૃંદાવનના આ મોર ભાગ્યશાળી છે, જે પ્રભુની સેવામાં કામ તો આવે છે. આપણે મોર થયા હોત તો કેટલું સારું. ક્યો ન ભયે હમ મોર વૃંદાવન, ક્યો ન ભયે હમ મોર. ગોપી કહે છે કે આપણે સ્ત્રીઓ છે ને એટલે ઘર છોડીને ભગવાનની પાછળ પાછળ મોરની જેમ જઈ શકતા નથી, એટલે આપણા કરતા તો આ વૃંદાવનના મોર ભાગ્યશાળી છે. સખી, આ શ્રી કૃષ્ણની વેણુ સાંભળીને ગાયો ઘાસ ખાવાનું ભૂલી જાય છે અને વાછરડા દૂધ પીવાનું ભૂલી જાય છે. વેણુ સાંભળીને સ્વર્ગની અપ્સરાઓને વસ્ત્રનું ભાન પણ રહેતું નથી. પ્રભુની વેણુ સાંભળવા માટે ઋષિઓ વૃંદાવનમાં પક્ષીઓ બનીને આવ્યા છે, જે વૃક્ષની ડાળીઓ પર બેસીને ભગવાનની વેણુ સાંભળી. એ પક્ષીઓ ટહુકા કરતા નથી, આંખ બંધ કરી અને સાંભળે છે. પક્ષીઓ પણ એકાગ્ર ચિત્તે ભગવાનની વેણુ સાંભળે છે. પક્ષીઓ આંખ એટલા માટે બંધ કરે છે કે જે વૃક્ષની ડાળી પર એ બેઠા છે ને, ત્યાં મસ્ત મજાના તાજા ફળ લટકી રહ્યા છે. પક્ષીને થાય છે કે જો આંખ ખુલ્લી રાખશું તો એ ફળ ખાવા મને લલચાશે, એટલે આંખ બંધ કરીને બેઠા છે. આપણે પણ કથા શ્રવણ કરતી વખતે કોઈની સાથે વાત કરવી નહીં, વારંવાર આંખને બંધ કરી મનને કથા શ્રવણમાં એકાગ્ર કરી ને જે લીલાનું વર્ણન થતું હોય ને એ લીલાના દર્શન આપણે અંદરો અંદર કરવા જોઈએ અને લીલા રસનું પાન કરવું જોઈએ. ધન્ય છે વૃંદાવનના પક્ષીઓને. શ્રી કૃષ્ણ વેણુ વગાડતા વગાડતા યમુના કિનારે આવે ને ત્યારે યમુનાજીના પાણી સ્થિર થઈ જાય છે. યમુનાના મનમાં ભાવ જાગે છે કે હું દોડીને શ્રી કૃષ્ણની પાસે પહોંચી જાઉં, પણ યમુના લાચાર છે. એને બે કિનારા છે, એને તોડીને શ્રી કૃષ્ણની પાસે જઈ શકતી નથી. સખી, જે તકલીફ યમુનાને છે ને એવી જ તકલીફ આપણને પણ છે. આપણને પણ થાય છે કે શ્રી કૃષ્ણની વેણુ સાંભળવા દોડીને એની પાસે પહોંચી જઈએ, પણ આપણને પણ એક સાસરિયાનો અને બીજે પિયરિયાનો એમ બે કિનારા નડે છે. આપણી આડે આવતા બે કિનારા તોડીને આપણે પ્રભુ પાસે જઈ શકતા નથી. યમુનાજીને થયું કે પ્રભુની વેણુ મફતમાં તો ન સંભળાય, એટલે યમુનાજીએ એની પાસેથી એક કમળને ઉછાળી અને ભેટ રૂપે શ્રી કૃષ્ણના ચરણમાં ફેંક્યું. સખી, યમુનાજી જેવું કામ આપણે પણ કરવું જોઈએ. યમુનાજી જો પોતે જઈ શકતા નથી, તેથી એમણે જેમ કમળ અર્પણ કર્યું એમ આપણે પણ શરીરથી શ્રી કૃષ્ણ પાસે જઈ શકતા નથી, તો આપણું હૃદય કમળ શ્રી શ્યામ સુંદરને અર્પણ કરવું જોઈએ. શ્રી કૃષ્ણ વેણુ વગાડતા વગાડતા આગળ વધે છે. ઠાકોરજીના ઉપર તડકો પડે છે. આકાશના મેઘને થયું કે હું શ્રી કૃષ્ણની સેવા કરું, એટલે જેમ જેમ ઠાકોરજી ચાલે છે ને એમ એના મસ્તક ઉપર છાંયડો કરતા વાદળો પણ સાથે આગળ ચાલી રહ્યા છે. એ વાદળોમાંથી ઝરમર ઝરમર વૃષ્ટિ થઈ રહી છે, જાણે મેઘ ભગવાનની ઉપર પુષ્પવૃષ્ટિ કરી રહ્યો છે. સખી, ધન્ય છે આ મેઘને. એ કૃષ્ણનો સાચો મિત્ર છે. એ પણ શ્યામ, કૃષ્ણ પણ શ્યામ. મેઘનો સ્વભાવ પણ વરસવાનો અને કૃષ્ણનો સ્વભાવ પણ વરસવાનો. મેઘ જળની વૃષ્ટિ કરે છે, શ્રી કૃષ્ણ કૃપાની વૃષ્ટિ કરે છે. આ મેઘ અને શ્યામ બંનેના સ્વરૂપ અને સ્વભાવ સરખા છે, માટે મેઘ શ્રી કૃષ્ણનો મિત્ર છે. એક મિત્ર બીજા મિત્રને ઉપયોગી ન થાય ને તે મિત્રતા શું કામની. પ્રભુ તડકામાં ચાલે છે ત્યારે આકાશમાં મેઘ છાંયડો કરીને જોડાજોડ ચાલે છે. મિત્રો પણ જાત જાતના હોય. કેટલાક તાળી મિત્ર હોય, કાંઈ બી થાય ને તો કે દે તાળી, બીજા કશા કામમાં જ ન આવે. કેટલાક તો પ્યાલી મિત્ર હોય, ચાનો સમય થાય ને એટલે સમયસર આવી જ જાય. મદિરાની પ્યાલીવાળા પણ ઘણા મિત્રો હોય છે. કેટલાક અસામાજિક મિત્રો હોય, એવા ખોટા રવાડે ચડાવી દે કે આખી જિંદગી બરબાદ થઈ જાય.
કેટલાક ખાલી મિત્રો હોય છે, સાથે આવે ને ત્યારે ખિસ્સામાં પૈસા રાખે જ નહીં. જ્યાં જાય ત્યાં બિલ ચૂકવતી વખતે કહે, અરે પાકીટ તો હું ઘરે જ ભૂલી ગયો. 4 મિત્રોએ પિકનિકમાં જવાનું નક્કી કર્યું. વડોદરાવાળાએ કહ્યું કે વડોદરાનો ચેવડો લઈ આવીશ. સુરતવાળાએ કહ્યું કે હું ઘારી લઈ આવીશ. મુંબઈવાળાએ કહ્યું કે હું હલવો લઈ આવીશ. અમદાવાદવાળો શું કહે છે, હું મારા નાના ભાઈને જોડે લઈ આવીશ. આ ખાલી મિત્ર કહેવાય, ક્યારેય કોઈના માટે ઘસાય નહીં. જ્યારે એક ન્યાલી મિત્ર હોય છે, ન્યાલ કરી દે તમને. કોના જેવા? શ્રી કૃષ્ણ જેવા. એમણે સુદામાને ન્યાલ કરી દીધા, કોઈ કસર રાખી નહીં એમને ન્યાલ કરવામાં. સખી શ્રી કૃષ્ણ વેણુ વગાડતા ગિરિરાજજી પર પધારે છે, ત્યારે વેણુ સાંભળી ગિરિરાજજીની સ્થિતિ કેવી થાય છે. ગિરિરાજ બાવા શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શથી માખણ જેવા પોચા થઈ જાય છે. શ્રી કૃષ્ણની મુરલીની સુરાવલીમાં જાદુ છે. સંગીત છે ને સ્વયં એક જાદુ છે. બૈજુ બાવરાએ સંગીતની શક્તિથી પથ્થરને પીગળાવી દીધો, તો આ તો ભગવાન છે. પથ્થર માખણ થઈ જાય તો આશ્ચર્ય નથી. વિજ્ઞાન કહે છે કે છોડ ઉપર સંગીતથી મીઠા ફળ આવે છે. કેટલાક રોગ પણ સંગીતથી મટે છે. ગિરિરાજજી ભગવાનને અને ગોવાળિયાઓને ખાવા માટે ફળ આપે છે, ગાયોને ખાવા માટે ઘાસ આપે છે. એક પર્વત પણ વેણુ સાંભળીને શ્રી કૃષ્ણનું સ્વાગત કરે છે. ગિરિરાજ બાવા છે ને એ પરમ વૈષ્ણવ છે. ગિરિરાજજી ભગવાન અને ભગવાનના ભક્તોનું સ્વાગત કરે છે, એટલે અહીં શબ્દ વાપર્યો છે હરિદાસ વર્ય. ગિરિરાજ એ ભગવાનના ભક્તોમાં શિરોમણી છે, જે માત્ર ભગવાનની જ સેવા કરે છે. હરિદાસ કહેવાય, પણ જે ભગવાન અને એમના ભક્તોની બંનેની સેવા કરે ને એ હરિદાસ વર્ય છે. ઠાકોરજી વેણુ વગાડતા સાંયકાલે વૃંદાવનમાં પોતાના ઘેર પધારે છે, ત્યારે શ્રી રાધિકાજી રસ્તામાં ઊભા છે અને ભગવાનને કહે છે કે પ્રભુ, આ તમારી પાસે જે વાંસળી છે ને મને આપશો. ભગવાને કહ્યું કે તમે વાંસળીને લઈને શું કરશો? રાધાજી બોલ્યા કે મારી શોખ છે, એ જ્યારથી તમારી પાસે આવી છે ત્યારથી તમે મને ભૂલવા લાગ્યા છો, એટલે તમે મને આ વાંસળી આપો. હું એને લઈને જંગલમાં જઈશ. જંગલમાં જઈને એક સુખડના લાકડાની સુંદર ચિતા બનાવીશ. એ ચિતા ઉપર આ મારી શોખને સુવડાવી એના ઉપર ઘી નાખીશ. પછી દિવાસળી ચાપી એ બળીને રાખોડી ન થાય ને ત્યાં સુધી હું ત્યાં ઊભી છાજિયા લઈશ. આ છાજિયાનો પ્રોગ્રામ પણ જોવા જેવો હોય છે. એમાં બહેનો જાત જાતનું નાટક કરે. સાચું કશું ન હોય, માત્ર દેખાવો જ હોય. રાધિકાજી કહે છે, આ મારી શોખની રાખોડી લઈ એને 100 હાથનો ઊંડો ખાડો કરી એમાં રાખોડીને દાટી અને ખાડો પૂરી દઈશ, ત્યારે મને શાંતિ થશે કે હાસ હવે વચ્ચેથી ગઈ. અને રાધિકાજીએ ઠાકોરજીના હાથમાંથી વેણુજી ઝૂંટવી લીધા અને દોડવા લાગ્યા. ઠાકોરજી કહે છે કે રાધે, આવું ન કરો, મને મારા વેણુજી પાછા આપો. રાધે, હું સાચું કહું, વૃંદાવનમાં જ્યારે હું એકલો બેઠો હોઉં છું ને, ત્યારે આ વાંસળી લઈને એમાં ફૂંક મારું છું, ત્યારે મારી આ વેણુ એક જ શબ્દ બોલે છે, શ્રી રાધે, શ્રી રાધે, રાધે રાધે, પ્રિયા પ્રિયા, હે શ્યામા, હે શ્યામા, શ્યામા શ્યામા, પ્રિયા પ્રિયા. રાધે રાની કી જય, મહારાની કી જય. રાધે રાની કી જય, મહારાनी की जय. बोलो बरसाने वाली की जय, जय जय जय. बोलो कीर्ति कुमारी की जय, जय जय जय. राधे रानी की जय, મહારાની की जय. હવે ચીરહરણ લીલા. ગોપિકાઓ કાત્યાયની દેવીનું વ્રત કરે છે. વૃંદાવનમાં કુમારિકા ગોપીઓ હતી. એ ગોપીઓની ઈચ્છા પ્રભુની સાથે પરણવાની હતી. આજે જેમ આપણે ત્યાં કુમારિકાઓ ગૌરી વ્રત કરે છે ને, એમ વ્રજમાં ગોપીઓ કાત્યાયની દેવીનું વ્રત કરતી હતી. અને જે મંત્રથી આ ગોપીઓ કાત્યાયની દેવીની ઉપાસના કરતી હતી એ મંત્ર ભાગવતમાં છે. આ મંત્રથી મનવાંછિત પતિ મળે છે. આ વ્રતની સમાપ્તિ વખતે
બધી ગોપીઓ યમુનાજીમાં સ્નાન કરવા ગઈ. ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પધાર્યા. કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપસુતમ દેવી પતિમ મે કરુતે નમઃ ઇતિ મંત્રમ જપન્નસ્ત્યા પૂજામ ચક્રુ કુમારિકા. ગોપીઓ એમના વસ્ત્ર યમુના કિનારે મૂકીને યમુનાજીમાં સ્નાન કરે છે. ભગવાન શ્યામ સુંદર આવી ગોપીઓના વસ્ત્ર લઈને કદમના વૃક્ષ પર ચડી જાય છે. ગોપીઓને પોતાના વસ્ત્ર ન દેખાયા, વિચાર કરવા લાગી કે અમારા વસ્ત્ર ગયા ક્યાં. ઉપર જુએ છે તો શ્રી કૃષ્ણ કદમના વૃક્ષ પર બેઠા છે અને વસ્ત્રો ઝાડની ડાળી ઉપર લટકી રહ્યા છે. ગોપીઓ વિનંતી કરે છે કે પ્રભુ અમને અમારા વસ્ત્ર પાછા આપો. ભગવાન કહે છે કે અહીંયા આવીને લઈ જાઓ. કોઈને એમ થાય કે ભગવાન આવી લીલા કરે છે. સ્ત્રીઓનો કહે છે કે અહીંયા મારી પાસે આવીને લઈ જાઓ. બાઇબલમાં ઈસુએ કહ્યું છે, કમ નેકેડ, મારી સામે નગ્ન આવો. ઈશ્વરની સામે જવું હોય ને ત્યારે માણસે ખુલ્લા થઈને જવું જોઈએ. કારણ ઈશ્વર તો બધું જાણે છે. ઈશ્વરથી શું છુપાવવાનું, શું ભાગવાનું. ગોપીઓને ભગવાને એમના વસ્ત્ર પાછા આપ્યા છે. આ કથાનો એક આધ્યાત્મિક અર્થ સમજવા જેવો છે. ભગવાને કયા વસ્ત્ર લઈ લીધા અને કયા વસ્ત્ર આપ્યા. આ શરીર છે ને એ આત્માનું વસ્ત્ર છે. વાસાસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહણાથી નરો કરાણી. શરીર એ આત્માનું વસ્ત્ર છે. ભગવાને ગોપીઓના લૌકિક શરીર રૂપી વસ્ત્રો લઈ લીધા. ભગવાનને કહ્યું કે ગોપીઓ મારી સાથે રાસ ક્યારે રમી શકે કે એમના શરીર મારા જેવા અલૌકિક હોય ને. એટલે ગોપીઓના લૌકિક શરીરો જે પંચ મહાભૂતમાંથી બન્યા એ ભગવાને લઈ લીધા અને પાછળથી અલૌકિક દિવ્ય ચિન્મય શરીર એ ભક્તોને ભગવાને આપ્યા. ગોપીઓના શરીર જ્યારે ચિન્મય બન્યા ને ત્યારે ભગવાને એમને રાસલીલામાં બોલાવી એમને ભગવાન પરમ સુખનું દાન કરે છે. આ લીલાને સંતો ચીરહરણ લીલા કહે છે. ભગવાન શ્યામ સુંદર એકવાર ગાયો ચરાવવા મથુરાની પાસે પધાર્યા. ગોવાળિયાઓને ભૂખ લાગી. મથુરાના ચતુર્વેદી બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા. ત્યાં ગોવાળિયા ગયા. બ્રાહ્મણોને કહ્યું કે અમને ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપો. બ્રાહ્મણ તો કંઈ બોલ્યા નહીં. ભગવાને બાળકોને કહ્યું કે તમે છે ને ખોટી જગ્યાએ ગયા. બ્રાહ્મણ પત્નીઓ પાસે જાઓ. જમાડવાનું કામ તો બહેનોનું છે ને. ગોવાળિયા ત્યાં ગયા. બ્રાહ્મણ પત્નીઓ ભગવાનને ઓળખી ગઈ. આ ઈશ્વર છે. અમારા પતિદેવો જે અગ્નિમાં જે આહુતિ આપે છે ને એ શ્રી કૃષ્ણનું મુખ છે. સંસારમાં ભગવાનને કોઈ જો ઓળખી શક્યું હોય ને તો એ સ્ત્રી છે. પુરુષ તો અહંકારનું પ્રતીક છે. સ્ત્રી સેવા, સ્નેહ અને સમર્પણનું પ્રતીક છે. શ્રી મહાપ્રભુજી કહે છે શરીર પુરુષનું હોય પણ એનામાં સ્ત્રી જેવો દીનતા ભાવ હોય ને તો પ્રભુ રીઝે છે. બ્રાહ્મણ પત્નીઓ 4 પ્રકારનું ભોજન લઈને ભગવાનની પાસે આવી. ભગવાન ભોજન કરીને પ્રસન્ન થયા. ભોજન 4 પ્રકારના હોય છે. એક ચાવીને ખાવાનું, બીજું ચાટીને ખાવાનું, ત્રીજું ચૂસીને ખાવાનું અને ચોથું પીને, દૂધ વગેરે. ભગવાને બ્રાહ્મણ પત્નીઓને વંદન કર્યા છે અને કહ્યું કે તમે તમારા ઘરે જાઓ. સ્ત્રીઓ કહ્યું કે અમારા પતિદેવો અમારા પર નારાજ થયા છે. દંડા લઈને અમારી પૂજા કરવા માટે ઊભા હશે. ઘેર જતાની સાથે અમને મેથી પાક મળશે. ભગવાને કહ્યું કે જેનું હું સન્માન કરું છું ને એને બધી જગ્યાએ માન સન્માન મળે છે. જેના પર હું નારાજ થાઉં છું એને બધા અડધૂત કરે છે. તમે ખુશીથી ઘેર જાઓ, તમારું સન્માન થશે. બ્રાહ્મણો પાછળથી પછતાયા. કહે છે કે રે અકર્મીના પડ્યા કાણા, પ્રભુને અમે ભોજન ન આપી શક્યા. પરંતુ અમને ભક્ત પત્નીઓ મળીને એ અમારું સદભાગ્ય છે. આપણે આંગણે જે કોઈ પણ આવે ને એનું યથાયોગ્ય સ્વાગત કરવું જોઈએ.
ભગવાન ગોવાળિયાઓને વૃંદાવનના વૃક્ષો બતાવે છે. કહે છે કે મિત્રો, જીવનમાં વૃક્ષ જેવું બનવું જોઈએ. વૃક્ષ પરોપકારી છે. સંસારમાં નદીઓ, પૃથ્વી અને સંતોનું જીવન પરોપકારી હોય છે. જીવવું એનું ભલું જે બીજા માટે જીવે, અને મરવું એનું ભલું જે પોતાના માટે જીવે. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશ માટે જીવે છે. કેટલા મહાન પુરુષ સંસારને સુખી કરવા માટે એ અહીંયા આવ્યા છે. ભગવાને વૃક્ષો જેવા પરોપકારી બનવા માટે શીખ આપી છે. પોતે કષ્ટ કરી જીવોને છાંયડો આપે છે. એનું એક એક અંગ પારકાના ભલા માટે હોય છે. વૃક્ષો એ તો પરમ વૈષ્ણવ છે. ભાવનગરના રાજા ભાવસિંહને દશેરાની સવારીમાં હાથ ઉપર પથ્થરો લાગ્યો, એટલે લશ્કરે તો તરત કોર્ડન કરી લીધું અને પથ્થર મારનાર માણસને પકડ્યો. ભાવસિંહ રાજા સામે રજૂ કરવામાં આવ્યો. રાજાએ પૂછ્યું કે તમે પથ્થર કેમ માર્યો? એણે કહ્યું કે જહાંપના, આપને તો મરાય નહીં, પણ શું કરું, 2 દિવસથી ભૂખ્યો છું. આંબા ઉપર કેરી પાડવા માટે મેં પથ્થર માર્યો, પરંતુ નિશાન ચૂકી ગયો અને એ પથ્થર આપને વાગ્યો. આખી મેં આપને પથ્થર માર્યો નથી. રાજાએ દિવાનને બોલાવીને કહ્યું, દિવાનજી, આ ભાઈને રાજ્યની નોકરીમાં પરમનન્ટ કાયમી રાખી લો અને એને રહેવા માટે કાયમી પાક્કું મકાન આપો. દિવાને કહ્યું કે મહારાજ, આપની કંઈક ભૂલ થતી લાગે છે. આ માણસને કંઈ નોકરી, ઘર કે કંઈ અપાતું હશે, એને તો જેલ ભેગો કરવાનો હોય. ત્યારે ભાવસિંહે કહ્યું કે દિવાનજી, પથ્થર મારનારને વૃક્ષ જો ફળ આપતું હોય ને, તો હું તો મનુષ્ય છું. વૃક્ષ જેટલું પણ સૌજન્ય હું ન દાખવી શકું? હું એને જેલ ભેગો કરું ને તો હું વૃક્ષ કરતા પણ ગયો. અને રાજાએ, ભાવસિંહ રાજાએ એ પથ્થર મારનારને કાયમી નોકરી આપી અને કાયમી પાક્કું મકાન પોતા તરફથી આપ્યું. વૃક્ષ પાસેથી પણ સદગુણ મેળવવા જોઈએ. સુરદાસજી કહે છે, વૃક્ષ કાટેવા પર ક્રોધ ન કરહી. વૃક્ષ ક્યારેય પણ એના કાપનાર ઉપર પણ ક્રોધ કરતું નથી. આજે આ સત્રને આપણે અહીં વિરામ આપીએ. આવતીકાલે શ્રી ગોવર્ધન લીલાથી આપણે આગળ વાંચશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.